નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જલારામ ચોક ખાતે આવેલા મિરડી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના જવારા વિસર્જન બાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું। આજ વરોડ કિશનવાડી વિસ્તારમાં આવેલા જલારામ ચોક સ્થિત મિરડી માતાજીનું મંદિર આવેલું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન જવારાની સ્થાપના કરવામાં આવી હતી। જવારા વિસર્જન બાદ અહીં મંદિરના ભુવાજી અને મંદિરના વહીવટકર્તાઓ સાથે જ સ્થાનિક લોકો દ્વારા માહી ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને આગામી દિવસોમાં મોટું મેલડી માતાજીનું મંદિરનું તૈયાર કરવામાં આવશે, જ્યાં માતાજીનો પ્રસાદ શહેરના તમામ વિસ્તારોમાં પહોંચે તેવી વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। આપનું નામ? મારું નામ છે સાગર સિતોળે। હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું। કયો વિસ્તાર છે અને કેટલા દિવસથી આપણે મહાપ્રસાદનું આયોજન છે? કિશનવાડી જલારામ ચોક એમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। ગઈકાલે જવારા બી આપણે વિસર્જન કર્યા। કેટલા વર્ષથી સ્થાપના કરો છો? 5 વર્ષથી।